discuss about logical operators. So first of all, unable to combine two or more expression in a condition, it's known as a logical operator. Means I have a two condition for a multiplication using a logical operator. So it compare both two condition. If these both condition are true, then it's given a boolean value. So અહીં તમે એક નેક્સ્ટ એના પછીનું જે સ્ટેટમેન્ટ છે કે જ્યારે પણ આપણે કોઈ બે કન્ડિશનને કમ્પેર કરીશું યુઝિંગ અ લોજિકલ ઓપરેટર સાથે ત્યારે શું થાય છે ઇવેલ્યુએટ ધ એક્સપ્રેશન એન્ડ રિટર્ન અ બુલિયન વેલ્યુ ઓફ આઈધર ટ્રુ ઓર ફોલ્સ. એટલે કે જો બે કન્ડિશન યુઝિંગ અ લોજિકલ ઓપરેટરથી સેટિસ્ફાઈડ થશે તો આપણને બુલિયન વેલ્યુ કઈ મળશે આઈધર ટ્રુ અધરવાઇઝ આઈધર અ ફોલ્સ. સો અહીં આપણે જોવાના છે લોજિકલ ઓપરેટર્સ. જે કયા કયા લોજિકલ ઓપરેટર્સ આપેલા છે તો યુઝિંગ અ એન્ડ ઓર XOR એન્ડ નોટ આટલા લોજિકલ ઓપરેટરનો યુઝ કરીને આપણે એઝ અ પ્રેક્ટિકલી પરફોર્મન્સ મીન્સ કે એક્ઝામ્પલ સાથે સ્ટડી કરીશું. સો હાઉ ટુ યુઝ અ લોજિકલ ઓપરેટર યુઝિંગ અ એન્ડ ઓર XOR ઓર નોટ તો એ એના કન્સેપ્ટ સાથે એન્ડ એના પ્રેક્ટિકલી એક્ઝામ્પલ સાથે આપણે સ્ટડી કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ છે એન્ડ, જે અહીં તમને દેખાય છે એન્ડ એન્ડ બે વખત સિમ્બોલ સાઇન છે ઓપરેટરની. ઓર તો એમાં વર્ટિકલ લાઇન છે જે એનો સિમ્બોલ આપેલો છે ઓપરેટરનો. એના પછી નેક્સ્ટ છે આપણું XOR. હવે તમે જુઓ ઓરમાં જે વર્ટિકલી લાઇન જે બે આપેલી છે એ એઝ અ ઓર તરીકે યુઝ થાય છે. XORમાં નો એની સિમ્બોલ ઓપરેટર ડિફાઇન. XORમાં આપણે કોઈ ઓપરેટર સિમ્બોલ ડિફાઇન કરવાનું નથી. વાય? બિકોઝ જે XOR જે છે એને આપણે જ્યારે બી સ્ટેટમેન્ટમાં યુઝ કરીશું ત્યારે XORનો કીવર્ડ ડાયરેક્ટલી લખવાનું છે, એની અંદર રાઇટ ડાઉન કરવાનું છે. એમાં કોઈ આપણે ઓપરેટર સિમ્બોલ યુઝ કરવાનું નથી. એન્ડ લાસ્ટ વન નોટ. તો નોટ માટે તમને અહીં શો થાય છે જેમ કે એન્ડમાં એન્ડ છે. એનું હવે આપણે ટ્રુથ ટેબલ જોઈએ કે ચલો એન્ડમાં શું છે કન્ડિશન 1, કન્ડિશન 2 એન્ડ નેક્સ્ટ ગિવન ધ રિઝલ્ટ. સો ફર્સ્ટ ઓફ ઓલ અહીં આપણને શું કહે છે કે જો કન્ડિશન 1, કન્ડિશન 2 બોથ આર ટ્રુ, ફર્સ્ટ કન્ડિશન ઇઝ ટ્રુ, સેકન્ડ કન્ડિશન ઇઝ ટ્રુ, ધેન ગિવન અ રિઝલ્ટ ઇઝ ટ્રુ. એટલે શું કહે છે કે જો આપણી પહેલી કન્ડિશન અને સેકન્ડ કન્ડિશન બોથ આર ટ્રુ હશે તો જ આપણું આઉટપુટ શું આવશે ટ્રુ. સેકન્ડ છે ટ્રુ ફોલ્સ, સેકન્ડ કન્ડિશન ફોલ્સ હશે તો આન્સરમાં આપણને શું આપશે ફોલ્સ. ઇટ મીન્સ કે બે કન્ડિશનમાંથી એક પણ કન્ડિશન જો ફોલ્સ હશે, અહીંયા પહેલાં જુઓ કે બંને ટ્રુ હશે તો જ ટ્રુ આપે છે. બટ અહીં શું કહે છે કે કોઈ એક કન્ડિશન ફોલ્સ હશે તો આઉટપુટ આપણને શું આવે છે ફોલ્સ. મીન્સ કે એની વન કન્ડિશન હેવ અ ફોલ્સ દેન ગિવન આઉટપુટ ઇઝ ફોલ્સ. કે આપણને કોઈ એક કન્ડિશન ફોલ્સ છે તો એનું આઉટપુટ આપણને ફોલ્સ. સેમ કન્ડિશન અહીંયા જુઓ કે પહેલી ફોલ્સ અને સેકન્ડ ટ્રુ છે તો આઉટપુટ પણ શું મળશે ફોલ્સ. મીન્સ અને લાસ્ટમાં બંને કન્ડિશન ફોલ્સ છે તો ગિવન આઉટપુટ ફોલ્સ. કે જો બંને કન્ડિશન ફોલ્સ હશે તો આઉટપુટની અંદર આપણને ફોલ્સ જ મળે છે. સો જ્યારે પણ બંને કન્ડિશન ટ્રુ હોય તો આઉટપુટમાં આપણને મળે છે ટ્રુ. જો કન્ડિશન કોઈ પણ એક ફોલ્સ હોય તો આપણને આઉટપુટ મળશે ફોલ્સ. એ આઈધર વન કન્ડિશન હોય અધરવાઇઝ સેકન્ડ કન્ડિશન હોય. ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે લોગિન આપણે જ્યારે પેજ હોય છે તો એમાં યુઝર નેમ અને પાસવર્ડ નાખવાનું હોય છે. તો જ્યારે યુઝર નેમ તમે નાખતા હો અને પાસવર્ડ આઈધર રોંગ નંખાઈ જાય તમારે તો શું થાય છે એક કન્ડિશન સાચી છે તમારી યુઝર નેમની બટ સેકન્ડ કન્ડિશન શું છે તમારી લોગિનના પાસવર્ડની ફોલ્સ છે. તો એક કન્ડિશન ફોલ્સ થઈ તો તમને આન્સર નહીં મળે, તમારું લોગિન સક્સેસફુલ નહીં થાય. મીન્સ કે ફોલ્સ થશે સેકન્ડ કન્ડિશન, ફર્સ્ટ ટ્રુ થઈ, સેકન્ડ ફોલ્સ થઈ, આન્સરમાં આપણને શું મળશે ફોલ્સ. ઇટ મીન્સ એની વન કન્ડિશન ઇઝ ફોલ્સ દેન ગિવન ધ આઉટપુટ ફોલ્સ. હવે આપણે એને પ્રેક્ટિકલી જોઈએ. જો અહીં હું બે વેરિયેબલ ડિક્લેર કરું છું, $a ઇઝ ઇક્વલ્સ ટુ 20 એન્ડ સેકન્ડ વેરિયેબલ $b ઇઝ ઇક્વલ્સ ટુ વેલ્યુ આપું છું 30. સો હવે હું ઓપરેટર યુઝ કરીશ કન્ડિશન યુઝ કરવા માટે ઇફ સ્ટેટમેન્ટ. ઇફ બ્રેકેટમાં પહેલી કન્ડિશન હું આપું છું. હવે જ્યારે આપણે ઓપરેટરનો યુઝ કરવાનો છે ત્યારે બ્રેકેટની અંદર એક નવો બ્રેકેટ યુઝ કરવાનો છે. એટલે એક સેકન્ડ બ્રેકેટ મેં ઓપન કર્યો
એમાં આપું છું $a ગ્રેટર ધેન $b. હવે હું ઓપરેટર યુઝ કરીશ એન્ડ ઓપરેટર. એન્ડ સેકન્ડ કન્ડિશન આપું છું બ્રેકેટમાં $b ગ્રેટર ધેન $a. હવે આપણે કન્ડિશનને સેટિસ્ફેક્શન કરીએ કે જો a ગ્રેટર ધેન b ઇટ્સ સેટિસ્ફાઈડ. જુઓ તો b જે છે એ 30 કરતાં ગ્રેટર છે, મીન્સ કે એની વેલ્યુ 20 ગ્રેટર ધેન 30. ઇટ્સ વેલિડ? નો, બિકોઝ 20 ઇઝ નોટ ગ્રેટર ધેન 30. હવે સેકન્ડ છે b ગ્રેટર ધેન a. તો બંને કન્ડિશનને ચેક કરતાં આપણે જોઈએ તો સ્ટેટમેન્ટ આપણે આપીએ ઇકો સ્ટેટમેન્ટ, અને સેટિસ્ફેક્શન નથી થતું તો એક એલ્સ સ્ટેટમેન્ટ આપીએ. એટલે આપણી ફર્સ્ટ કન્ડિશન જે છે a ગ્રેટર ધેન b એન્ડ b ગ્રેટર ધેન a. તો તમે અહીં જુઓ કે પહેલી કન્ડિશનમાં આપણને જોવા મળે છે ફર્સ્ટ ઓફ ઓલ કે જો ટ્રુ અને ટ્રુ હશે, મીન્સ કે પહેલી કન્ડિશન આપણી ટ્રુ હશે અને સેકન્ડ કન્ડિશન હશે તો ટ્રુ. પહેલી ટ્રુ સેકન્ડ ફોલ્સ મીન્સ ફોલ્સ. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે હિયર a ગ્રેટર ધેન b and b greater than a, then echo given to true, otherwise else portion માં echo given to false. So now હવે a greater than b is satisfied and b greater than a is satisfied. If yes, then given output true. But here જો પહેલી કન્ડિશન ફોલ્સ છે, નથી સેટિસ્ફાઈ થતી, અને બીજી ટ્રુ છે, તો આપણને આઉટપુટમાં શું મળશે? ફોલ્સ. વાય? બિકોઝ ધ 20 ઇઝ નોટ ગ્રેટર ધેન 30. એટલે આપણો કયો પોર્શન આવશે? એલ્સ વાળો પોર્શન. તો હવે એને હું પરફોર્મ કરીશ. તો રાઇટ ડાઉન કર્યા પછી આઉટપુટને હું પરફોર્મ કરું છું તો જો આપણને ફોલ્સ મળી. વાય? બિકોઝ ધ ફર્સ્ટ કન્ડિશન ઇઝ ફોલ્સ એન્ડ સેકન્ડ કન્ડિશન ઇઝ ટ્રુ. હવે નેક્સ્ટ ટ્રાય કરીએ. ઇફ a લેસ ધેન b એન્ડ person b ગ્રેટર ધેન a. તો હવે એની વેલ્યુ આપણે કન્સિડર કરીએ તો યસ કે બીની વેલ્યુ એની વેલ્યુ જે છે એ b કરતાં વધારે છે, બિકોઝ 20 is greater than 30 and b is also greater than of operator and person using a variable a. So given the output is echo statement true. Why? Because our both situation condition is true. So હવે આપણે જોઈએ કમેન્ટ્સ આપીને. મેં તમને PHPમાં કમેન્ટ કીધું હતું પહેલાં જ કે મલ્ટિપલ લાઇનનું કમેન્ટ કરવું હોય તો આપણે સ્લેશ અને સ્ટારનો યુઝ કરીએ છીએ એટલે ઇનવિઝિબલ થઈ જશે. હવે હું અહીંયા એક બે વેરિયેબલ લઉં છું કે $યુઝર નેમ ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ કોટેશનમાં હું એક યુઝર નેમ આપી દઉં છું, એની વેલ્યુ અહીં હું આપું છું અદિલ, અને એનો પાસવર્ડ આપું છું. પાસવર્ડ ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ કોટેશનની અંદર ADIL123. હવે આ બંનેની પાછી આપણે કન્ડિશન ચેક કરાવડાવીએ ઇફ સ્ટેટમેન્ટનો યુઝ કરીને. તો બ્રેકેટમાં $યુઝર નેમ ઇઝ ઇક્વલ્સ ટુ ઇક્વલ ડબલ કોટેશનમાં અદિલ, એટલે કે પહેલી કન્ડિશન આપણી રાઈટ જ આપી છે. જો જે મેં વેલ્યુ આપી છે એ જ વેલ્યુ મેં કન્ડિશનમાં યુઝ કરી છે. એન્ડ ઓપરેટર યુઝ કરીએ હવે. એન્ડ બ્રેકેટમાં પાસવર્ડ ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ કોટેશનમાં રાઇટ પાસવર્ડ જ હું આપીશ. અત્યારે હું રાઇટ પાસવર્ડ આપું છું જે મેં અહીં વેલ્યુ વેરિયેબલમાં આપ્યું છે એ જ. ઇફ બોથ કન્ડિશન સેટિસ્ફાઈડ, જો બંને આપણી કન્ડિશન સેટિસ્ફાઈ થશે યુઝિંગ અ ઓપરેટર એન્ડ ધેન ગિવન ધ આઉટપુટ, ત્યારે આપણને આઉટપુટ શું મળશે? તો હું ઇકો સ્ટેટમેન્ટમાં આઉટપુટ પ્રિન્ટ કરાવડાવવા માટે ડબલ કોટેશનમાં આપી દઈશ લોગિન સક્સેસફુલ. તો આ મેં તમને શું કીધું કે જો આપણી પહેલી કન્ડિશન અને સેકન્ડ કન્ડિશન ઇફ બોથ આર ટ્રુ, જો બંને બ્રેકેટમાં આપેલી કન્ડિશન ટ્રુ થશે તો ઇકો સ્ટેટમેન્ટમાં લોગિન સક્સેસફુલ આવશે. એલ્સ પર્સનમાં ઇકો આપણે એવું લખીએ લોગિન ફેલ્ડ, અધરવાઇઝ તમે એવું પણ લખી શકો યુઝર નેમ ઓર પાસવર્ડ ઇઝ ઇનકરેક્ટ. તો અહીં આપણે જોઈએ કે યુઝર નેમ અને પાસવર્ડ જે વેલ્યુમાં આપ્યા છે એ બોથ આર સેમ છે. તો હા છે, બિકોઝ યુઝર નેમ ગિવન્સ ટુ વેલ્યુ અદિલ. તો આપણને આઉટપુટમાં શું મળશે? લોગિન સક્સેસફુલ. આવી ગયું લોગિન સક્સેસફુલ. હવે હું અહીંયા ચેન્જ કરું. જે યુઝર નેમમાં આપ્યું છે અને પાસવર્ડમાં આપ્યું છે
એને હું ચેન્જ કરીને એકવાર આપણે ટ્રાય કરીએ કે યુઝર નેમ અને પાસવર્ડ જે છે એને ઇનકરેક્ટ લાવીએ. તો હવે અહીંયા વેલ્યુ હું ચેન્જ કરીને યુઝર નેમ એન્ડ પાસવર્ડ જે છે એને અલગ આપી દઉં તો મારું ઇકો સ્ટેટમેન્ટમાં શું પ્રિન્ટ આઉટ થઈને આવશે? યુઝર નેમ પાસવર્ડ ઇઝ ઇનકરેક્ટ. બીકોઝ અહીંયા જો હવે હું શું કરી દઉં છું, ALI યુઝર નેમ આપી દઉં છું અને પાસવર્ડને આપણે શું આપ્યું છે? અદિલ 1 2 3. મીન્સ કે આપણે જે યુઝર નેમ આપ્યું છે એ પહેલી કન્ડિશન હવે શું થશે? ફોલ્સ થશે. બટ સેકન્ડ કન્ડિશન ટ્રુ છે. તો એન્ડનું ટેબલ છે એ આપણને શું કહે છે કે ઇફ એની વન કન્ડિશન ઇઝ ફોલ્સ દેન ગિવન ધ આઉટપુટ ઇઝ ફોલ્સ. સો હિયર આપણું જે એન્ડ ઓપરેટર યુઝ કર્યું છે તો હવે આપણને આઉટપુટમાં શું શો થાય છે? એલ્સ પોર્શન. તો ટ્રાય કરીએ. આવી ગયું યુઝર નેમ ઓર પાસવર્ડ ઇઝ ઇનકરેક્ટ. વાય? બીકોઝ અવર ફર્સ્ટ કન્ડિશન ઇઝ incorrect, means it is a false. So here the first condition is false, second condition is true, then given the output is true. હવે next or study કરીએ. or નું ટેબલ શું છે? condition 1, condition 2 and given the output means result. So first true, second true, then it gives value true. જો બંને condition true હશે, કન્ડિશન 1 અને 2, તો આઉટપુટ આપણને શું આપશે? 2. જો એક કન્ડિશન ટ્રુ, સેકન્ડ ફોલ્સ, તો આઉટપુટ ટ્રુ. જ્યારે એન્ડમાં શું હતું? અહીં ફોલ્સ હતું કે કોઈ પણ એક ફોલ્સ હોય તો આઉટપુટ ફોલ્સ જ આવતું. બટ ઓર શું કહે છે કે જો કોઈ એક સાચી હશે કન્ડિશન તો આપણને આઉટપુટ સાચું મળશે. ઇફ બોથ આર ફોલ્સ દેન ગિવન ધ આઉટપુટ ઇઝ ફોલ્સ. સો both are true then given the output is true, both are false then given the output is false, and anyone given a statement of condition is true then given the output is true. But in end if any one condition is false then given the output is false. So here the table of or condition 1, condition 2 and given the output result. So first of all હવે આપણે જે એન્ડ ઓપરેટરના યુઝને એક્ઝામ્પલ તરીકે પરફોર્મ કર્યો એ જ રીતે કન્ડિશન એપ્લાય કરતાં કરતાં હવે આપણે કયા ઓપરેટરને યુઝ કરીશું? ઓરને. કે જે ટ્રુ હોય, ફોલ્સ હોય તો આન્સરમાં આપણને ફોલ્સ આપશે. જો આપણી જોડે બંને કન્ડિશન ટ્રુ હશે તો આન્સરમાં ટ્રુ આપશે. અહીં તમે જોઈ શકો છો પ્રેક્ટિકલી પરફોર્મમાં જે રીતે આપણે કમેન્ટ્સ આપી હતી એને આપણે હવે અહીં યુઝર નેમ પાસવર્ડને કમેન્ટ્સ આપીએ અને જે પહેલાં કમેન્ટમાં આપેલું છે એને આપણે શું કરીએ? કમેન્ટ રિમૂવ કરીને વિઝિબલ કરી દઈએ. એટલે ફરીથી આપણે જે આપ્યું છે $A ઇઝ ઇક્વલ્સ ટુ 20, $B ઇઝ ઇક્વલ્સ ટુ 30, ત્યાં હવે ઓર ઓપરેટર હું લગાવી દઉં છું. તો જુઓ આ કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે. મીન્સ કે 20 લેસ દેન 30, અધરવાઇઝ 30 ગ્રેટર દેન 20. તો આ કન્ડિશન ટ્રુ થાય છે? યસ, obviously it's true because 20 is less than 30 and 30 is greater than 20. તો જો આ કન્ડિશન આપણી બંને ટ્રુ છે તો આપણને સ્ટેટમેન્ટમાં શું મળશે? ઇકો ટ્રુ. તો આઉટપુટ જોઈ લઈએ. મળી ગયું આઉટપુટ ટ્રુ. વાય? બીકોઝ ધ ફર્સ્ટ કન્ડિશન એન્ડ સેકન્ડ કન્ડિશન both are true. So as per given a table, if both condition are true then given the output is true. હવે અહીં તમે જુઓ એની વેલ્યુ 20 છે, બીની વેલ્યુ 30 છે. સો ગિવન ધ ફર્સ્ટ કન્ડિશન A ગ્રેટર દેન B using the OR operator, B greater than A using the OR operator, then given the output based on the table. If both condition are true then given the statement echo print true. સો આપણને શું આઉટપુટમાં મળે છે? ટ્રુ. ફરીથી એકવાર ટ્રાય કરીએ. સો ધીસ ઇઝ ધ આઉટપુટ is a true, no any change. હવે નેક્સ્ટ આગળ જોઈએ. શું કરીએ કે હવે આપણે જે વેલ્યુ આપેલી છે એની વેલ્યુ એન્ડ બીની વેલ્યુ એના ઓપરેટર એક વખત ચેન્જ કરી જોઈએ કે એક કન્ડિશન સાચી રાખીએ, એકને ખોટી રાખીએ. મીન્સ કે ફર્સ્ટ કન્ડિશન ઇઝ ટ્રુ એન્ડ સેકન્ડ કન્ડિશન ઇઝ ફોલ્સ. સો હિયર શો B લેસ દેન A means 30 less than 20. It's not valid because 30 is not less than 20. Why? 30 is a greater than 20. It's not less than 20. So given the output is false. So then this portion else is performed by the code. એટલે કે જ્યારે પણ આપણે આ ટેબલ જોઈએ છીએ. હવે નેક્સ્ટ XOR. XOR is the inverse of our
ઓર ટેબલ. એમાં શું છે, ટ્રુ then given the result is false. કે જો ફર્સ્ટ કન્ડિશન ટ્રુ હશે એન્ડ સેકન્ડ ટ્રુ હશે તો ફોલ્સ, સેકન્ડ ટ્રુ ફોલ્સ then given the output is true. કે જો કોઈ પણ એક કન્ડિશન ટ્રુ હશે તો આઉટપુટમાં શું મળે છે આપણને, ટ્રુ. whenever any condition both are true then given the output is false. whenever any one condition is true then given the output is true. If see here, whenever any two condition first and second true or false then given the output is true. But when any one condition first of all as false and second as false then also given the output is false. So કે જ્યારે પણ એટ અ ટાઈમ જો બંને સિચ્યુએશન સેમ થતી હશે ત્યારે આપણને આઉટપુટ ફોલ્સ મળશે. એક્સઓરનો એ આપણે યુઝ કરી જોઈએ. હવે મેં તમને કીધું એમ કે એક્સઓર માટે આપણે કોઈ પણ ઓપરેટર યુઝ કરવા માટે સિમ્બોલ યુઝ નથી કરવાનો. એના માટે આપણે શું કરવાનું છે, બંને ઓપરેટર જેમ અહીંયા બી અને એ છે તો એને ઓરની જગ્યાએ શું કરી દઈશું, આપણે કીવર્ડ લખવાનું છે એક્સ ઓર. અહીંયા કોઈ એનું ઓપરેટર યુઝ નહીં થાય તો મેં લખ્યું અહીંયા એક્સ ઓર. હવે પરફોર્મ કરી જોઈએ આપણે. જો એ ગ્રેટર ધેન બી એન્ડ બી ગ્રેટર ધેન એ, તો અહીં આપણે કન્ડિશન શું થાય છે, જો બોથ આર ફોલ્સ તો આપણને આઉટપુટની અંદર શું મળશે, ફોલ્સ. કે જો બંને ફોલ્સ હશે તો આઉટપુટમાં ઓબ્વિયસલી ફોલ્સ આવશે. વાય? બીકોઝ ધ ટેબલ ગિવન આન્સર ઇઝ ઇફ બોથ ઇક્વેશન ઇઝ અ ફોલ્સ then given the output is a false using a XOR. હવે ગ્રેટર ધેન છે, લેસ ધેનનું ગ્રેટર ધેન કરીને ટ્રાય કરીએ. ટેબલમાં જોઈએ, if first condition is true and second is true then it's given the output is false. તો first and second both are true but using a XOR keyword then it gives the output is false. ત્યારે આપણને આઉટપુટમાં શું મળે છે, જો અહીં ફોલ્સ મળે છે. સો બેક ટુ અવર પરફોર્મન્સ ઓફ કોડિંગ. પાછા આપણે હવે કોડિંગ તરફ જઈએ કે જોઈએ. અહીં આપણને કમેન્ટ્સ આપે છે અને એક તમને સેશનના એક્ઝામ્પલ થ્રુ તમને સમજાવું કે આઈ હેવ વન બ્રેક ઓફ સેશન. સો આઈ ગિવન્સ ટુ ફર્સ્ટ બ્રેક ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ કોટેશનમાં હું આપું છું 12 PM એન્ડ સેકન્ડ સેશન હું લઉં છું $, સેકન્ડ બ્રેક કરીને આપણે હું આપી દઉં એક વેલ્યુ સેકન્ડ બ્રેક ઇઝ ઇક્વલ્સ ટુ 3 PM. બરાબર? તો ચલો હવે આ બંને જે છે એને આપણે એઝ અ એક્સઓર ઓપરેટરથી કન્ડિશનની અંદર સેટિસ્ફેક્શન કરાવડાવીએ. સો બ્રેકેટ ઓપન કરો, બ્રેકેટની અંદર $, આપણું જે ફર્સ્ટ વેરિયેબલ જે આપણે લીધેલો છે કોપી કરી લઉં છું હું અહીંયાથી, કોપી કરીને ડાયરેક્ટ જ પેસ્ટ કરી દઈએ. સો કંટ્રોલ V ફર્સ્ટ બ્રેક ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ કોટેશનમાં 12 PM અને એક્સઓરનો યુઝ કરવાનો છે. સોરી બ્રેકેટ રહી ગયું, બ્રેકેટ કરી દઈએ. એક્સઓર કીવર્ડ એન્ડ સેકન્ડ બ્રેક ઇઝ ઇક્વલ્સ ટુ second break equal double quotation માં 3 PM. then given the echo statement. echo શેના માટે યુઝ કરીએ છીએ આપણે આઉટપુટની અંદર એઝ અ સેમ વર્કિંગ ઓફ પ્રિન્ટએફનો યુઝ જે રીતે કરીએ છીએ એ જ રીતે PHPમાં આપણે echoનો યુઝ કરવાનો છે. સો આઈ ગિવન્સ ટુ ધ આઉટપુટ ઓફ ધ echo statement is echo ડબલ કોટેશનમાં હું આપી દઉં છું ઇટ્સ અ બ્રેક ટાઈમ. બરાબર? અને એલ્સમાં આપી દઈએ કોપી પેસ્ટ ઇટ્સ નોટ બ્રેક ટાઈમ. મીન્સ કે બોથ કન્ડિશન આર ટ્રુ દેન ગિવન ધ આઉટપુટ ઓફ ફોલ્સ. એટલે કે જો બંને કન્ડિશન ટ્રુ હશે તો એક્સઓરનું ટેબલ શું કહે છે, આઉટપુટ ફોલ્સ મળશે. એટલે આપણને કયો પોર્શન અહીંયા આવશે, એલ્સનો. શા માટે? બીકોઝ કે કાં તો પછી જ્યારે પણ આપણે 12 PM થાય છે ત્યારે કાં તો 12 PM હશે આપણો બ્રેક ટાઈમ, આઈધર 3 PM હશે. બીકોઝ બોથ ટાઈમ
બંને ટાઈમ જે છે એટ અ ટાઈમ તો ક્યારેય થવાના જ નથી કે 12 વાગે ત્યારે ને ત્યારે 3 વાગે. ઇટ્સ નોટ પોસિબલ. સો વાય? Because XOR is given to whenever any one condition is true and whenever any second condition is true, then given the output is false. જો અહીં જુઓ કે પહેલી કન્ડિશન ટ્રુ અને સેકન્ડ ટ્રુ તો આપણને ફોલ્સ આપે છે. સો હિયર ધ પોર્શન ઇટ્સ નોટ અ બ્રેક ટાઈમ. શા માટે? બિકોઝ કે બંને આપણી સિચ્યુએશન સેમ જ છે, બંને કન્ડિશન આપણી ટ્રુ જ છે, એટલે આપણને શું કહે છે, એલ્સ પોર્શનવાળું જે છે એ ઇકો સ્ટેટમેન્ટમાં કહે છે કે ઇટ્સ નોટ અ બ્રેક ટાઈમ. બિકોઝ કે 12 અને 2 સોરી 3 એ બંને એક જ ટાઈમે તો આપણો સમય આવવાનો જ નથી કે જ્યારે 12 વાગે ત્યારે જ 3 વાગે. અહીં મેં ચેન્જ કરી છે વેલ્યુ કે 2 PM. સો ઇટ્સ નોટ પોસિબલ. સો ઇટ્સ ગિવન્સ ધ આઉટપુટ ઇઝ એલ્સ પોર્શન. ઇટ્સ નોટ અ બ્રેક ટાઈમ. ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ બ્રેક ઇક્વલ ટુ 12 PM. સો અહીં આ વેલ્યુ ચેન્જ કરી. હવે આપણે જોઈએ તો આપણને ફર્સ્ટ આપણને મળશે ઇટ્સ અ બ્રેક ટાઈમ. શા માટે? બિકોઝ એવું કહે છે કે એની વન કન્ડિશન ઇઝ ટ્રુ, કે જો કોઈ પણ એક કન્ડિશન ટ્રુ હશે તો આઉટપુટમાં આપણને મળે છે ટ્રુ. સો ધીસ ઇઝ નેક્સ્ટ અવર નોટ ઓપરેટરનો યુઝ કરવાનું છે. તો હવે નોટનું આપણે જોઈ લઈએ. લાસ્ટ વન ઇઝ નોટ. સો હાઉ ટુ યુઝ અ નોટ ઓપરેટર ઇન અવર PHP લેંગ્વેજ. સો ફર્સ્ટ ઓફ ઓલ કમેન્ટ્સ આપી દઉં છું હું પહેલાં, અને જે આની કમેન્ટ છે એને રિમૂવ કરી દઈએ અને હવે નોટ ઓપરેટરનો યુઝ કરીએ. સો આઈ રિમૂવ ધ કમેન્ટ્સ એન્ડ ગિવન ધ ઓપરેટર ઓફ નોટ. XOR રિમૂવ અને કન્ડિશન આપી છે, ઓનલી વન કન્ડિશનથી જ નોટ ઓપરેટર યુઝ થઈ જશે. સો હિયર શો ફર્સ્ટ ઓફ ઓલ ગિવન્સ ધ $sign A less than $sign B means 20 less than 30. It's true? Yes, obviously, because 20 is less than 30. Then given the output is true. And here I change the operator A greater than B and also change the value 40 greater than 30. It's satisfied if 40 greater than 30, then given the output echo true. થશે? Obviously, because 40 is greater than 30. Because why? 40 છે એ 30 કરતાં મોટા છે તો આપણને આઉટપુટ મળશે ટ્રુ. બટ હવે હું અહીંયા આગળ ઓપરેટર યુઝ કરી દઉં છું નોટ, તો આપણને શું મળશે આઉટપુટમાં? એલ્સ વાળો પોર્શન, કે 40 જે છે એ 30 કરતાં મોટા નથી. તો which condition is applied? Echo statement gives to output true. If we are using the not operator, then perform the $sign A greater than $sign B means the value of A greater than the value of B using a not operator. Then echo statement print else portion. So the output જોઈએ false. Why? Because we are using the operator of not. Why? Because 40 is a not greater than 30. અહીં આપણે એવું બતાવીએ છીએ માટે.